મિત્રો, એક માની મમતા અને માનું મહત્ત્વ જિંદગીમાં કેમ હોય છે, જેની અસર બાળકો પર શું થઈ શકે છે ભવિષ્યમાં, અને નાના હોય ત્યારે પણ અને મોટા થાય ત્યારે પણ, તે બાબતને લઈને આજે આપણે આ એક ચર્ચા કરી રહ્યા છીએ. હમણાં ફેસબુક પર અને યુટ્યુબ પર અને મીડિયામાં જાપાનના પંચ નામના જે પેલા મંકીનું બાળક હતું, જે નાના બાળક હતું, વાંદરાનું બચ્ચું, જેના વિશે બહુ ચર્ચા ચાલી છે. અને હકીકતમાં એ ચર્ચા ચાલવાનું કારણ એ નથી કે વ્યક્તિ મેલ હોય ફિમેલ હોય કે કોઈ પણ બાળક એ એનિમલનું હોય કે હ્યુમન બિંગનું હોય, તો એને માની મમતાની જરૂર છે કે નહીં અને કેમ જરૂરી છે, એ બાબતમાં આપણે ખાસ જાણવું જરૂરી છે. મોટાભાગના કિસ્સામાં લોકો એવું સમજતા હોય છે કે ફક્ત ને ફક્ત જરૂરિયાતો પૂરી કરવામાં, એટલે કે માની લો કે ફૂડ આપવામાં અને સેફ્ટી આપવામાં મા બાપનો રોલ હ્યુમન બિંગમાં પૂરો થઈ જતો હોય છે. એટલે મોટાભાગે લોકો સેફ્ટીને કઈ રીતે માનતા હોય છે કે ઘર આપી દીધું, એક રૂમ આપી દીધો છે, એમને જરૂરિયાતો આપી દીધી બાળકોને, બરાબર છે, જરૂરિયાત પ્રમાણે પૈસા આપી દીધા, વસ્તુ આપી દીધી. પણ બાળકને મા બાપના, જો માની લો કે મા બાપના સહવાસનું, એમનું સેફ્ટીનું અને એમના પ્રેમ ન મળે તો કેવી અસર થાય છે, એ ફક્ત આપણે આ જાપાનમાં જે હમણાં એક ઘટના બની હતી, જેને લોકો બહુ વાયરલ થયો છે વિડીયો, પંચ નામના મંકીના બચ્ચાનો, એના પરથી પણ સમજી શકાય એવું છે કે જો બાળકને નાનપણમાં માનો હૂબ પ્રેમ કે સહવાસ ના મળે, સેફ્ટી ફીલ ના થાય, તો એમની હાલત કેવી થતી હોય છે. એવી રીતે મિત્રો, મધરની નીડ બાળકોને કોઈ પણ ઉંમરમાં રહેતી હોય છે, પણ જો એ મધરની પોતાની પણ નીડ હોય છે, એની મધરની પોતાની પણ લાગણીઓની જરૂર હોય છે, પોતાની હેલ્થની જરૂરિયાત હોય છે. હવે જો માની લો કે એ સ્ટોરીમાં જે રીતે આપણે સાંભળ્યું હતું કે મધરે કદાચ મંકીના બાળકને એના પેઇનના કારણે કે એક એનિમલના, જે આપણે કહી શકાય કે લેક ઓફ કોન્શિયસનેસના કારણે એવું થયું હોય કે એને બચ્ચાને મૂકી દીધું હોય અથવા એમના ઇગ્નોર કર્યું હોય. એવી રીતે ઘણી વખત હ્યુમન બિંગમાં પણ એવું થાય છે કે મા બાપ થાકી ગયેલા હોય કે કંટાળી ગયેલા હોય તો બાળકને ઇગ્નોર કરતા હોય છે. હવે જો એને આપણે મેનેજ ન કરી શકીએ તો બહુ તકલીફો ઊભી થાય છે. પરંતુ જો ફક્ત માના કિસ્સામાં આપણે જો વિચારીએ, હવે જો કોઈ મધર એવા હોય છે કે ફિઝિકલી થાકી જાય છે કે ઇમોશનલી થાકી જાય છે, તો એમાં કુટુંબનો સપોર્ટ બહુ જરૂરી છે. હવે કુટુંબનો સપોર્ટ કઈ રીતે, જો એ ફિમેલ પોતાના પાર્ટનર સાથે, સાસુ સસરા સાથે કે કુટુંબમાં રહેતા હોય તો એમાં ઇમોશનલ સપોર્ટની જરૂર છે. ત્યાં ફિઝિકલી એટલે કે થાક લાગી ગયો હોય શારીરિક, તો ત્યાં પણ જરૂરિયાત હોય છે. પણ ક્યારેક ક્યારેક સાયકોલોજીકલી પણ અવેરનેસ માટે પણ જરૂરિયાત હોય છે. પણ આજકાલના સમયમાં એવું થઈ રહ્યું છે કે મોટાભાગના કિસ્સામાં મા બાપ પોતાના બાળકોને એકલા રહેતા શીખવાડવા માટે કોશિશ કરે છે. પોતાના ડોટરને પણ ઘણી વખત હસબન્ડ સાથે જ શીખવાડતા હોય છે કે ભાઈ બીજા સાથે ન રહી શકાય તો ઇટ્સ ઓકે. ક્યારેક ક્યારેક આ જે હેબિટ છે અથવા જે આ એક ટીચિંગ છે, જે નેગેટિવ સાયકલ છે, એ બહુ તકલીફ આપતું હોય છે. આવા ગર્લ્સ જ્યારે મેરેજ કરીને એમના હસબન્ડ સાથે રહેતા હોય છે અને જ્યારે એ સિંગલ રહેતા હોય છે ત્યાર સુધી એમને એવી બહુ તકલીફ પડતી નથી અથવા એમને અનુભવાતી નથી. પરંતુ એક બાળકની જવાબદારી આવે છે અને જ્યારે લોકો એ બીજા સાથે કોઈ રહી નથી શકતા અથવા ટેવાયેલા નથી હોતા એડજસ્ટ કરવામાં સોશિયલી, અને એમને એવું લાગતું હોય છે કે અમારી ફ્રીડમ પર એટેક કરવામાં આવી રહ્યો છે અથવા એમની પોતાની જે વીકનેસ છે પર્સનાલિટીની, એ બધાને ખબર પડી જશે તો, એટલે ફક્ત પોતાના હસબન્ડ સાથે રહેતા હોય છે. અને હસબન્ડ સાથે ઘણી વખત ઇમોશનલી બ્લેકમેલ, કંટ્રોલ અને ઘણી વખત લીગલ ઇસ્યુ પણ બહુ બનતા હોય છે પાછળના ટાઈમે. પણ આપણે એના પહેલાં વિચારીએ કે આવા વ્યક્તિ જે ફિમેલ છે, જે મધર બને છે, તેમના બાળકોની કેવી હાલત થાય. જે લેડીઝ પોતે જ મેચ્યોર ન બન્યા હોય સાયકોલોજીકલી, જે વ્યક્તિ પોતે ઇમોશનલી મેનેજમેન્ટ ન કરી શકતા હોય, તેમના પોતાના બાળકનું ઇમોશન મેનેજમેન્ટ કરવામાં બહુ તકલીફ પડતી હોય છે. એમને પોતાના જ ઇમોશન નીડ માટે ક્યારેક ક્યારેક બાળકોનો પણ ઉપયોગ કરી નાખે છે, તો બાળકને નેગ્લેક્ટ કરે છે અથવા એમનાથી થઈ જાય છે. તો આવા કિસ્સામાં મિત્રો બહુ જાણવું જરૂરી છે કે
આવા વ્યક્તિ જ્યારે મધર બનતા હોય છે અથવા પેરેન્ટ્સ બનતા હોય છે ત્યારે એમને કાઉન્સેલિંગ કરાવવું બહુ જરૂરી છે. બીજું કે એમના પેરેન્ટ્સને પણ જાણવું જરૂરી છે કે વ્યક્તિઓને પોતાના બાળકોને હેલ્ધી અને મેચ્યોર બનાવવાની જગ્યા પર, સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવાની જગ્યા પર તમે કંટ્રોલિંગ જે રીતે તમે એમના પર ધરાવો છો એવું જ તમે બીજાને શીખવાડી રહ્યા છો. જે નેગેટિવ સાયકલ પાસ ઓન થતી હોય છે મેરેજ પછી, એ નેગેટિવ સાયકલ બાળકો પર કે પોતાના પતિ પર કે એના પર પાસ ઓન થતી હોય છે, જે બહુ નુકસાન કરે છે. ઘણા બધા કિસ્સામાં આવા વ્યક્તિઓ સ્વભાવના સારા હોય છે પણ એમની ઇનસિક્યોરિટી અને પોતાની પુઅર સેલ્ફ ઇમેજ અને પોતાની વીકનેસ લોકોને ન ખબર પડી જાય એ ઇમેજ સાચવવામાં એ લોકો પોતાના પાર્ટનર સાથે, પોતાના બાળકો સાથે ઘણી જ વખત પોતાના ડરને છુપાવવા માટે, પોતાની એક ઇમેજ સાચવવા માટે અને ઘણી વખત અનકોન્શિયસલી કોમ્પિટિશન પોતાના પાર્ટનર સાથે કરવાના કારણે એ હંમેશા પોતાના બાળકોને ક્યારેક ક્યારેક કંટ્રોલ કરવાનું ચાલુ કરે છે. અને એ કંટ્રોલ જ્યારે ન કરવામાં આવે અથવા ન થવા દેવામાં આવે અથવા બાળકો દૂર થઈ જાય તો પછી એ ઇમોશનલી નેગ્લેક્ટ પણ કરે છે અને ઇમોશનલી બ્લેકમેલ બી કરતા હોય છે. આમાં તકલીફ એ વસ્તુ છે કે આવા કિસ્સામાં એ લોકોનો ડર એટલો બધો હાવી હોય છે કે એમની કોન્શિયસ એટલે કે એની સમજ કરતાં એમનો ડર બહુ હાવી હોય છે, પોતાની સેલ્ફ ઇમેજને લઈને, પોતાની નબળાઈને લઈને, પોતાના એકલતાપણાને લઈને, જેના કારણે એ બાળકો ક્યારેક ક્યારેક શિકાર બની જતા હોય છે. તો આવા કિસ્સામાં મિત્રો ધ્યાન રાખવું જરૂરી છે કે જો આજે તમે મા બાપ હો તો તમારા બાળકમાં તમારા થ્રુ આવી નેગેટિવ સાયકલ પાસ ઓન ન થાય, જે તમારા કદાચ પેરેન્ટ થ્રુ તમારામાં આવી હોય. તમારું અપબ્રિંગિંગ કદાચ સપ્રેસિવ થયું હોય, ઇમોશનલી નેગ્લેક્ટ થયું હોય કે ઇમોશનલી ટ્રોમાવાળું થયું હોય તો શક્ય છે એ જ વસ્તુ અજાણ્યાપણે તમે તમારા પોતાના ડિફેન્સ મિકેનિઝમ માટે, ઇમેચ્યોર ડિફેન્સ મિકેનિઝમમાં તરીકે તમારું વર્તન અનકોન્શિયસલી બાળકો સાથે એવું થતું હોય છે. અને આવું જ્યારે ન થાય તો એવા બાળકોને મા બાપ દ્વારા નેગ્લેક્ટ કરવામાં આવે છે, ઇમોશનલી રિજેક્ટ કરવામાં આવે છે. હવે ઘણી વખત મા બાપ એવું માને છે કે અમે ફિઝિકલી મારતા હતા અને ત્યારે આવી તકલીફ નથી પડતી અને હવે તો અમે મારતા નથી તો તમે કઈ રીતે આવું કહી શકો? તો મિત્રો, ફિઝિકલી મારવું, પનિશમેન્ટ આપી એ આખી વસ્તુ અલગ છે. કોઈ બાળકને તમે બાઉન્ડ્રી નક્કી કરવામાં આવી છે કે ભાઈ બેટા તું રમીને હવે બપોરે 5 વાગે કે 3 વાગે તું રમવા જાય છે, સાંજે 7 વાગે આવી જાય છે, આપણે 7:30 હોમવર્ક કરવા બેસીશું તો ભણવા માટે બેસીશું. પણ બાળકને એવું એક વખત કહેવામાં આવ્યું છે, 2 વખત કહેવામાં આવ્યું, પછી પણ એ બાળક જો રોજ લેટ કરે અને પોતાનું હોમવર્ક કે બીજી વસ્તુને નુકસાન કરતું હોય અને એ કહેવા પછી પણ એને ન સમજ પડતી હોય તો ક્યારેક ફિઝિકલી એને પનિશમેન્ટ આપો તો એ ઇટ્સ ઓકે. પણ એની પાછળ એના કારણો એને સમજાવવા પડે કે આ હેબિટ ખોટી પડી રહી છે. ના કે તમારા મધર ફાધરને એન્ઝાયટી થઈ, તમને એવું થઈ ગયું કે મને ગુસ્સો આવી ગયો એટલે મેં માર્યું, એવું નહીં. એમાં પનિશમેન્ટમાં વર્બલી હોય, ફિઝિકલી હોય, પણ એ ક્યારે કે જ્યારે તમે એને પ્રોપર એક્સપ્લેનેશન આપ્યું હોય ત્યારે પણ એ બાળક ફોલો ન કરે અને એમાં એનું નુકસાન જવાની શક્યતા વધારે રહેતી હોય, ટૂંકા ગાળે કે લાંબા ગાળે. તો ઠીક છે, ક્યારેક ક્યારેક તમે વર્ષમાં 1 કે 2 વખત તમે ફિઝિકલ કદાચ પનિશમેન્ટ આપો બહુ માઇનર તો ઇટ્સ ઓકે. પરંતુ એનાથી બી ટફ અને નુકસાન છે સાયકોલોજીકલી, મેન્ટલી પ્રેશર આપવું, નેગ્લેક્ટ કરવું. અને ઘણી વખત મા બાપ બાળકોને એક ટ્રાયંગ્યુલેશન તરીકે પણ રાખતા હોય છે. એટલે કે માન લો કે બાળકોને સીધા ન લડાય પણ એમને લઈને એ એમના પાર્ટનર સાથે લડતા ઝઘડતા હોય છે કે તમારા કારણે આવું થાય, તમે એમને નથી કહેતા કે તમે એમની સાથે એમને જેવું વર્તન કરો છો. એક પાર્ટનર બીજાને કહેતા હોય છે અને ઘણી વખત એક પાર્ટનર કદાચ યોગ્ય સલાહ આપતા હોય કે યોગ્ય ડિસિઝનમાં લેવા માગતા હોય તો બીજા વ્યક્તિ એમને ના પાડતા હોય છે. તો આ પણ એક વસ્તુ બાબત કંટ્રોલ થવાની વાત આવી, કેમ કે એમાં બાળકોનું આઉટકમ શું છે એ તમે નથી વિચારતા અથવા વિચારી નથી શકતા. એમાં ફક્ત ને ફક્ત તમારા ફ્રસ્ટ્રેશન, તમારા ઈગો અને તમારું કંટ્રોલ કરવાની જે ભાવના છે બાળકોને વચ્ચે રાખીને, એ બહુ જોખમમાં રહેતી હોય છે. તો મિત્રો, આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે. મોટાભાગના આજે જે બાળકો અહીંયા આવે છે તો એક કિસ્સામાં જ્યારે જોવામાં આવે છે ત્યારે હસબન્ડ વાઈફના ઝઘડાના કારણે બાળકો બહુ સ્ટ્રેસમાં રહેતા હોય છે. હમણાં એક એવું બાળક આવ્યું છે જે સ્કૂલમાં જાય છે પણ ઘરે જવા તૈયાર નથી હોતું. રોજ સાંજે એ સ્કૂલથી જાય ત્યારે એને કન્વર્ઝન ડિસઓર્ડરનો એપિસોડ આવી જાય. કેમ? જ્યારે ખબર પડી ત્યારે કે મને ઘરે જવામાં ગમતું નથી અને ઘરે જવામાં બહુ બીક લાગે છે, મમ્મી પપ્પા અંદર ઝઘડતા હોય છે ને જેના કારણે. તો મિત્રો, સાયકોલોજીકલી પ્રેશર બહુ વધારે નુકસાન કરે છે ફિઝિકલી એક વખત નુકસાન થયું એના કરતાં, કેમ કે સાયકોલોજીકલી નુકસાન બહુ લોંગ ટાઈમ માટે રહે છે. તો આ બાબતમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે ઇમોશનલ ટ્રોમા બાળકોને બહુ નુકસાન કરે છે. તમારા ઇમોશનલ ટ્રોમા બાળકોમાં ન ટ્રાન્સફર થાય એનું બહુ ધ્યાન રાખો. તમારું થવાનું કારણ કદાચ શક્ય છે કે તમારી પરિસ્થિતિ, તમારું વાતાવરણ અને ટાઈમમાં મા બાપની કન્ડિશન અથવા એમનો સ્વભાવ હોઈ શકે. પણ આજે તમે ન બદલો તો એના માટે જવાબદાર ફક્ત તમે ને તમે જ છો. તમને ખબર હોવા છતાં પણ તમે તમારી જાતને ન બદલી શકતા હો, તેના માટે નુકસાન થવાની શક્યતા માટે તમે ખુદ જવાબદાર થઈ શકો છો.